મિત્રો, ઘણા બધા લોકોને ચ્યુઇંગમ ચાવવાની આદત હોય છે અને ચ્યુઇંગમ ચાવવી એ વ્યક્તિની એક પર્સનલ બાબત છે. પરંતુ આ દુનિયામાં એક દેશ એવો છે જ્યાં ચ્યુઇંગમ ચાવવાની આદત જેલની હવા ખવડાવી શકે છે. મિત્રો, વાસ્તવમાં સિંગાપોર સરકારે 1992માં ચ્યુઇંગમ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો હતો ને તેનો મુખ્ય હેતુ સ્વચ્છતા જાળવવા અને જાહેર વ્યવસ્થા સુધારવાનો હતો. સિંગાપોર સરકારનું માનવું છે કે ચ્યુઇંગમનો અયોગ્ય નિકાલ રસ્તાઓ અને જાહેર સ્થળોએ કચરો વધારે છે. જોકે સિંગાપોરમાં ચ્યુઇંગમ ચાવવી સાવ જડબે સલાક બંધ છે એવું પણ નથી. સિંગાપોરમાં તબીબી ઉપયોગ માટે ચોક્કસ ચ્યુઇંગમને મંજૂરી આપવામાં આવી છે. આમાં નિકોટિન ચ્યુઇંગમ જે ધૂમ્રપાન છોડવામાં મદદ કરે છે અને સફેદ ગમ જેનો ઉપયોગ દાંત સાફ કરવા અને સ્વચ્છતા માટે થાય છે તેનો સમાવેશ થાય છે. સિંગાપોરમાં નિકોટિન ગમ અને સફેદ ગમ ફક્ત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ મેડિકલ સ્ટોર્સમાંથી ખરીદી શકાય છે. ટૂંકમાં સિંગાપોરમાં સરકારની પરમિશન વગર ચ્યુઇંગમનું વેચાણ અથવા ખરીદી એ કેદની સજાને પાત્ર ગુનો બને છે. તમારા ફેમિલી કે ફ્રેન્ડમાં કોઈ ચ્યુઇંગમ ચાવવાના શોખીન હોય તો આ રીલ એમને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી જ અવનવી અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.